Recording in progress. આપણે હવે સાતમો દાખલો, ત્રીજો દાખલો એમાં આગળ વધી. તેમાં આપ્યો આપણને એક વસ્તુ સંબંધિત માહિતી નીચે પ્રમાણે છે. આમાં પણ કીધું આપણને કે એક વસ્તુ સંબંધિત માહિતી નીચે પ્રમાણે છે. એમાં આપણને કાચો માલ આપ્યો છે ને કાચો માલ આપ્યો છે ABC. પછી એમાં પ્રમાણ જથ્થો, જેને આપણે SQ કહેવાનું, પ્રમાણ ભાવ એટલે SP. ખરેખર જથ્થો એટલે એને કહેવાનું EQ અને ખરેખર ભાવ એટલે FP. તો આવી રીતે હવે દાખલા રકમ આપી આપણને, તો અહીંયા એક કોષ્ટક બનાવને રહે પ્લસ કોષ્ટક, કેમ કે આમાં પેલા જોઈ લેવાનું હવે સમાન આપ્યા કેમ થાય. હવે સમાન હોય ને સમાન, તો આપણે દાખલો પહેલી રીતે ગણવાનો, હવે આપણે બીજી રીતે ગણવાના છે. કેમ કે હવે અલગ અલગ આપ્યો છે, 300 છે ને 330. બે અલગ અલગ આપ્યા છે. તો પેલા કોષ્ટક બનાવી નાખીએ. તો કોષ્ટક પેલા આવી રીતના કોષ્ટક બનાવી નાખવાનું. જેમાં આપણને માલ સામાન A, B ને C પાસે, તો માલ સામાન ABC. પેલામાં આપ્યું છે SQ, આપણને આપ્યું છે કેટલો આપ્યું SQ, 150. પછી 100 અને 50 માં SP આપ્યા 3, 4, 3, 4 ને 5. તો આપણને TSQ પર મળશે. TSQ નો ટોટલ પણ આપી દીધો આપણને 300. એને બાજુમાં ટોટલ નહીં કરવાનો. પછી આગળ વધીએ. એમાં આ બેનો ગુણાકાર એટલે 150 ને ગુણ્યા 3 એટલે રકમ આવશે 450. 100 ગુણ્યા 4 એટલે આવશે 400. 50 ગુણ્યા 5 એટલે રકમ આવશે 250. પછી આપણે EQ આપ્યું આપણને 160, 120 અને 50. એપી 2.5, 3.5 અને 6. એ બેનો ગુણાકાર નાખવાનો. 400, 800, 420 અને 300. એટલે અહીંયા આપણને
એક્યુ નો ટોટલ મારી દેવાનો એટલે 330 આવશે. જેમ કે બે અલગ અલગ છે. તો હવે આપણે -10% એ ઘટે બી છે, તો બાદ કરી દેવાની. મને 30 બાદ કરતા આપણને 270. પછી 50 અને 280. એ જે આવે ને એને કહેવાનું એવાય. આને કહેવાનું SY અને આને કહેવાનું AY. રેડી? પછી આગળ વધીએ દાખલામાં. તો હવે બધા સૂત્ર મૂકતા જવાના અને પછી દાખલો ગણતો જવાનો. પેલું કેવું સૂત્ર આવશે? માલ સામાન ભાવ વિચલન. અને એક સૂત્ર આવશે પેલા. ભાવ વિચલનમાં પેલા માલ સામાન ભાવ વિચલન, એમાં MPV કહેવાય એને. તો એમાં એક્યુ કૌંસમાં SP માઇનસ AP, એટલે એનું સૂત્ર બનશે. પેલા બધા લખી નાખીએ. A, B ને C નામ આપી દઈએ. પછી આપણે એક્યુ જોવાનું. એક્યુ આપણને આવ્યું છે એમાં 160. પછી SP અને SP કેટલા હતા? SP હતા 3. 3 માઇનસ 3 AP કેટલા હતા? 2.5. તો પેલા આ બેનો ગુણાકાર કરી નાખવાનો. 3 ગુણ્યા 2.5 એને ગુણ્યા 160 કરવાના. રેડી? ને 3 ગુણ્યા નહીં, 3 માઇનસ કરવાનો. 3 માઇનસ 2.5 પછી ગુણાકાર કરવાનો. પેલા માઇનસ કરવાના પછી ગુણાકાર કરવાનો. સમજાયું? સમજાયું? એટલે રકમ આવશે પ્લસમાં આવશે +80. પ્લસ આવે ને એટલે એમનું આવ્યું. બે મિનિટ. +80. +80. જે પ્લસ આવે એટલે એને F કહેવાનું. અને માઇનસ આવે તો A કહેવાનું. સમજાયું? પછી એ રીતે બીમાં. તો બી એક પાસે એમાં 120.
માં એસપી આપ્યા આપણને 4 - 3.5 રકમ આવશે, પ્લસમાં આવશે, +60. એને પણ એફ કહેવાનું, કે રકમ પ્લસમાં જાય. પછી આવી રીતના સી, એમાં પણ એ રીતે પેલા કેટલા લખવાના, 50 એક્યુ 50 હતા, અને પછી એમાં એસપી માઇનસ એપી, તો એસપી હતા આપણી પાસે એ 5, 5 - 6, એટલે 5 - 6 કરી દેવાના. પછી આપણને રકમ આવશે એટલે રકમ આવશે માઇનસમાં, -50. -50 એ એવી રીતના ટોટલ મારી દેવાનું છેલ્લે, ટોટલ ટોટલ આવશે એ રકમ પ્લસમાં આવશે, +90. પ્લસમાં આવશે 90. એને શું કહેવાનું, એફ કહેવાનું. એવી રીતે બીજું વિચલન, માલ સામાન વપરાશ વિચલન, બીજું વિચલન MUV માં સૂત્ર લખવાનું એસપી હાઉસમાં SQ - FQ. જેમાં પેલા એક ABC લખી નાખવાના, અને સી જે એસપી આપ્યું આપણને, એસપી કેટલું આપ્યું આપણને, 2 આપ્યું છે. 2 માંથી SQ ને EQ, એટલે કે 200 કેટલા હતા, SQ કેટલા આપ્યા આપણને,
આ રહ્યું. આ રહ્યું. એમાં આપ્યું આપણને એસ ક્યુ કેટલા આપ્યા આપણને 150. 150 માઇનસ 160 એટલે રકમ આવશે બારના ખાનામાં માઇનસમાં આવશે -300 નહીં -30 આવશે એટલે એને એ કહેવાનું માઇનસમાં આવશે 30 માઇનસ માઇનસમાં એટલે એને એ કહેવાનું એવી રીતે બીજામાં એમાં આવશે પેલા એસપી એસપી આપ્યા 3 એસક્યુ માઇનસ એક્યુ એસક્યુ આપ્યા આપણને 100 માઇનસ 120 રકમ આવશે એ માઇનસમાં આવશે -80 માઇનસમાં એટલે એ કહેવાનું છે એવું સી માં એ 4 હતું 4 અહીં 4 હતા હવે એવો અહીંયા 5 એટલે 50 50 પેલા અહીંયા આપણને 50 50 50 માઇનસ 50 એટલે રકમ આવશે 0 એ 0 કે લખવા નહીં એટલે એમાં 0 લખી નાખવાના પછી ફાઇનલ ટોટલ મારી દેવાનું એટલે રકમ આવશે -110 ને કહેવાનું એ કેમ કે માઇનસમાં છે પછી આપણે નંબર 3 માં 80 -80 80 કેટલા હતા 450 -400 450 450 -400 એટલે આવી જાય
400 માઇનસ 400, 450 માઇનસ 400 એટલે પ્લસમાં રકમ આવશે +50. એને કહેવાનું એફ કહેવાનું. પછી બીમાં SQ 400 માઇનસ 420 એટલે રકમ આવશે -80, -20 આવશે, sorry, -20 એટલે માઇનસમાં એટલે એ કહેવાનું. પછી સી છેલ્લું, એમાં પણ એક આપણને 250 માઇનસ 300, 250 માઇનસ 300 રકમ આવશે એક માઇનસમાં આવશે -50. માઇનસમાં એટલે શું કહેવાનું, એ કહેવાનું ટોટલ મારી દઈએ છેલ્લે. ટોટલમાં આવશે એ રકમ, એ માઇનસમાં આવશે -20. એને એ કહેવાનું. નંબર 4, માલ સામાન મિશ્ર વિચલન. પણ એમાં સૂત્ર ફેર પડી જાય, કેમ કે આ પહેલા સૂત્રનું હતું, બીજું સૂત્ર અનુસાર લેવાનું છે આપણે. તો માલ સામાન મિશ્ર વિચલન હેડિંગ મારી દેવાનું. એની અંદર આપણે પેલું બીજું સૂત્ર લેવાનું, એટલે કે આ બે સૂત્ર લેવાના. પેલા લઈશું આપણે હા, આપણે એ ને બી નામ આપી દઈએ. તો પેલા એ RSQ બરાબર TAQ એને ગુણ્યા SQ એને ભાગ્યા TSQ. તો બધા લાઈન ટુ લાઈન લખતા રહીએ. ABC એમાં પેલા એમાં આપ્યું આપણને TAQ આને કહેવાય TAQ. TAQ આપ્યું આપણને 300, 330 એને ગુણ્યા 150 SQ હતા, 150 SQ હતા અને એને ભાગ્યા 300. એટલે રકમ આવી જાય. પછી બીમાં પણ એ રીતે TAQ કેટલા હતા એ બધા સેમ હતા, અને ખાલી ખર્ચે તો વચન પડશે, વચન ઉપર પડશે 150, 100 ને 50 સડી.
બાકી બધા નંબર છે 330 એને ગુણ્યા વચ્ચેનો પદ ફ્રી જાય, અહીંયા 100 થી જાય 300 એમનેમ. એવી રીતે અહીંયા સેમ ટુ સેમ અહીંયા 50 થી જાય. અહીંયા એ 50 આપ્યા હતા. અહીંથી લીધા આપણે SQ છે જો SQ. અહીંથી લીધા આપણે. રેડી. તો હવે સૂત્ર મૂકતા આપણે રકમ આવશે આપણને તો +50 એનું કહેવાનું F કહેવાનું. આમાં કઈ કહેવાનું નહીં, F કહેવાનું ન હોય. એમાં ડાયરેક્ટ લખી નાખવાનું 165 110 અને 55 એટલે એકમ આવશે અને ટોટલ આવશે 330. એ TSQ જેવું થઈ જવું સમાન થઈ જવું જોઈએ. રેડી. નો સરવાળો જો TSQ જેવું થઈ ગયું એટલે 330 થવો જોઈએ. 330 થઈ ગયા આપણે આના બરાબર થવું જોઈએ. રેડી. પછી નંબર 5 નહીં જેમાં બીજું બાકી છે બીજું સૂત્ર. આની અંદર 2 ભાગ થતા હતા આપણે એ લખ્યો અને બીજો બાકી છે આ બીજો ભાગ આપણે MMV બરાબર SP હાઉસમાં RSQ - AQ એ સૂત્ર લેવાનું. એમાં પણ સેમ ટુ સેમ આવી રીતના પ્રોસેસ કરવાની. આમાં બધા લખવાના સંકેત. તો પેલા આપણે લખીએ A બરાબર SP કેટલા હતા પેલામાં 3 4 ને 5 3 4 ને 5 તો સમાન રહે. ફરશે તો કાઉસમાં અંદર કાઉસમાં પછી RSQ જે આપણે ગોઈતા હતા RSQ. રેડી. RSQ કેટલા હતા 165 એમાં માઇનસ અને માઇનસ AQ કેટલા હતા 160 કેટલા હતા ને 160. તો રકમ આવશે પ્લસમાં આવશે +15. પ્લસમાં એટલે શું કહેવાનું ને F કહેવાનું. આમાં તો નહીં લાગે. પછી એવી રીતે બીમાં કરવાનું છે. RSQ કેટલા હતા 110 માઇનસ 120 રકમ આવશે -40 અને આપણું એ નામ આપવાનું. એ નામ આપી દીધું. પછી 55 માઇનસ 50 એટલે માઇનસમાં જવાબ આવશે -25. એને પણ નામ આપવાનું એ. પછી ફાઇનલ ટોટલ માં દેવાનું. ટોટલ કરવાનું -10 110.
આ 110 અને આ 110 એ બે સમાન થવા જોઈએ. એટલે કે બીજું સૂત્ર અને છેલ્લું ચોથું સૂત્ર એ બે સમાન થવા જોઈએ. એ બેના ટોટલ જોઈ લેવાના. પછી આપણે નંબર 5 મૂકવાના. માલ સામાન પેટા વપરાશ વિચલન આર્યુ TSQ અને TAQ સમાન ન હોય ત્યારે એમાં સમાન નથી એટલે આપણે રાખ્યું. નેક્સ્ટ સૂત્ર હતું આર્યુ સૂત્ર. સૂત્ર મૂકી દેવાનું. એમાં પણ A B ને C એ બરાબર B બરાબર ને C બરાબર. માં SP આવ્યું આપણને તો SP બધાને જોઈ લેવાનું. 3 4 ને 5 છે. 3 4 ને 5 પછી SQ માઇનસ RSQ. SQ બધામાં લખી નાખીએ પેલા. 150 100 અને 50 રેડી. 150 100 અને 50. એમાંથી માઇનસ RSQ કરવાના. RSQ આપણે ગોઈતા હતા 165. 165 બીજામાં હતા RSQ 110. ત્રીજામાં માઇનસ કરવાના RSQ 55. 55 છે કે 50? સોરી 50. 50 માઇનસ 55. આમાં પણ એ રીતે તો પેલા માઇનસમાં આવશે -45 અને એ કહેવાનું. પછી એ પણ -40 એટલે એને એ કહેવાનું અને -25 બધા એ આવે છે. ટોટલ -110. એ પાંચમું પૂરું. હવે છઠ્ઠું અને છેલ્લું માલ સામાન ઉપજ વિચલન કે ઉત્પાદન વિચલન પણ કહી શકીએ આપણે. એની અંદર આપણે બે સૂત્ર છે. એની અંદર બે સૂત્ર છે. તો પેલા આપણે પેલું સૂત્ર લખીએ. આપણે પેલું સૂત્ર હંમેશા આપ્યું RSY બરાબર કુલ ખરેખર
કુલ ખરેખર જથ્થો ને માઇનસ હાઉસમાં કુલ ખરેખર જથ્થો માઇનસ પ્રમાણ બગાડની ટકાવારી. રેડી? એ સૂત્ર છે. તો પેલા RS5 ગોતી લેવાનો. RS5 મળશે આપણને. તો કુલ ખરેખર જથ્થો આવ્યો આપણને 330. કુલ એટલે જે વધારે હોય ને લઈ લેવાનું. રેડી? કુલ 130 330 છે. તે લઈ લેવાનું. 330 માઇનસ 330 ને ગુણ્યા 10%. 330 માઇનસ 33 એટલે RS5 મળશે આપણને 297. RS5 બરાબર. અને બીજું સૂત્ર આવશે આમાં MYV બરાબર SR હાઉસમાં AY માઇનસ RSY. એટલે આપણે મૂકતા દઈએ 4.41 અને હાઉસમાં 280 માઇનસ 297 એટલે આવશે માઇનસમાં રકમ આવશે